સમાચારમાં આગળ વધીએ તો અમરેલીના ખેડૂતો કપાસ, મગફળી, તલ, મગ, અડદના વાવેતર બાદ બાગાયતી ખેતી તરફ આગળ વધ્યા છે। સાવરકુંડલાના વિરડી, ઠવી, વાસિયાળી જેવા ગામોમાં આંબાની ભેટ કલમો બનાવી ભારતભરમાં તેનું વેચાણ થઈ રહ્યું છે। અમરેલીના ખેડૂતો દેશી ગોટલાનું રોપણ કરી તેની ઉપર ભેટ કલમો બનાવી અને તેનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે, જેમાં બાગાયત વિભાગ દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે। કલમનો અમારે 10 વર્ષથી ધંધો છે, 10-12 વર્ષ જેવું થયું। અને અમારા ઠવી, વિરડી, અમારા પંથકમાં આ બધા વિસ્તારમાં કલમની ડિમાન્ડ એટલા માટે છે કે ગૌ આધારિત ખેતી કરીએ ચાલુ હવે, અને થોડુંક એમાં બહુ સારું રિઝલ્ટ મળે છે ગૌ આધારિતમાં। આ મોટી બીગની કલમ છે, કેસર કલમ। આ વેચાણમાં તો અત્યારે ગુજરાતમાં બધી જાય છે, ખેડૂતોમાં, પછી નર્સરીમાં, બધી જગ્યાએ। સરકારી સબસિડીમાં માન્યતાવાળું બિલ છે, NSD માન્ય આપણી પાસે, તો બિલે આપીએ છીએ, એમાં સબસિડી સારી મળે છે। રાજકોટના હેમુ